જે સરકારી અધિકારી કર્મચારી ચૂંટણી સમયે સરકારનું કામ કરશે તો ચૂંટણી પત્યા પછી હું તેમની દવા કરીશ. આ શબ્દો છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના, જ્યાં તેમણે આક્ષેપ લગાવતા કહ્યું છે કે તેમને માહિતી મળી છે બનાસકાંઠાના કેટલાક ગામોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી જીતવા માટે દારૂ ઠલવાઈ રહ્યો છે. ત્યારે તેમણે કાર્યકરોને શું અપીલ કરી, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે, ગણતરીના કલાકો ગણાઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે છેલ્લા દિવસોમાં એવું કહેવાય છે કે અંતિમ ખેલ પાડવામાં આવતા હોય છે ને મતદારોને રીઝવવાના પ્રયાસ કરવામાં આવતા હોય છે. ત્યારે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આકરા પાણીએ જોવા મળ્યા છે, જેમાં તેમણે સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે સરકારી તંત્રથી સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને, અને કહ્યું છે કે જે વ્યક્તિ સરકારની મદદ કરશે, ચૂંટણી સમયે પ્રચાર પ્રસાર અંદરખાને કરશે, તો પછી ચૂંટણી પત્યા પછી એ લોકોની દવા કરવામાં આવશે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાના નિવેદનમાં માહિતી આપતા કહ્યું છે કે તેમને એવી માહિતી મળી છે જ્યાં બનાસકાંઠાના કેટલાક ગામોમાં દારૂ ઠલવાઈ રહ્યો છે અને દારૂ ઠલવાઈ ચૂક્યો છે. ત્યારે તેમણે કાર્યકરોને અપીલ કરી છે કે જે કોઈ પણ વ્યક્તિ આવું કામ કરી રહ્યો છે તેની એક લિસ્ટ બનાવવામાં આવે, તેની એન્ટ્રી કરવામાં આવે, પછી આપણે ચૂંટણી પત્યા પછી એનો હિસાબ કરીશું. પહેલા આપ આ વિડીયો જોઈ લો. મિત્રો, વડગામ વિધાનસભામાં મને મળેલી માહિતી પ્રમાણે છેલ્લા 2 દિવસથી ઘણા બધા ગામોમાં દારૂ ઠલવાયો છે અને જિલ્લાની પોલીસ એમાં ઇન્વોલ્વ છે, એમાં સામેલ છે. બનાસકાંઠા જિલ્લાના એક ઉચ્ચ અધિકારી દ્વારા વડગામ વિધાનસભાની તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકમાં અંદર ખાને ભાજપનો પ્રચાર કરવાની પણ સૂચના આપવામાં આવી છે. જે પણ સરકારી કર્મચારીઓ આ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ હોય તમે બધાની જરા એન્ટ્રી કરી રાખો, અને જે પણ ગામમાં દારૂ ઠલવાયો હોય અને ક્યાંય પણ દારૂની વહેંચણી થવાની હોય સંપૂર્ણપણે એની ચાંપતી નજર રાખી ગામે ગામથી મને એની માહિતી પહોંચાડો. આ ચૂંટણી પતેલ આપણે એની દવા કરીશું. અને બીજું, તમારી જાનમાલની કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય એ સંપૂર્ણ જવાબદારી મારી. મને ખાનગી રાહે ખાલી માહિતી તમે મને પહોંચાડજો. અને આજે રાત્રે હું અને મારી ટીમના માણસો વડગામ વિધાનસભાના કેટલાક ગામોની અંદર જ્યાં આ પ્રવૃત્તિ ચાલુ રહી છે તેઓ રાઉન્ડ ઉપર નીકળવાનો છું. જે બી રંગિયાતે ઝડપાયું એને બરાબર પાલનપુર સેન્ટ્રલ જેલના સળિયા પાછળ કઈ રીતે મોકલવામાં આવે એની વ્યવસ્થા હું કરીશ. આપણે સાંભળતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને તેમને હાલ મોટું નિવેદન સામે આવ્યું છે, અને જે રીતે તેમણે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે, ને જો કોઈ પણ ઇન્વોલ્વમેન્ટ તેમનું આ ઘટનાક્રમોમાં જોવા મળશે તો તેમની સામે આકરી કાર્યવાહી આગામી સમયમાં જિગ્નેશ મેવાણી કરવાના મૂડમાં હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે આજે ગણતરીના કલાકો હવે બાકી રહ્યા છે મતદાનને લઈને, તે પહેલાં આજે રાત ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે, કતલની રાત પણ તરીકે તેને ઓળખવામાં આવે છે. ત્યારે આમાં કઈ રીતની પરિસ્થિતિ અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળે છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.